તો સમાચાર ગીરમાંથી મળી રહ્યા છે કે જ્યાં સિંહોની પજવણીનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। ગીરના નેશનલ પાર્કમાં સિંહોની પજવણી થઈ રહી હોવાની વિગત મળી રહી છે। બાઇક પર સવાર બે ટીખળખોરો સિંહોને ભગાડતા જોવા મળ્યા। એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે। સહેલાણીઓ પણ આ દ્રશ્યો જોઈ હેરાન પરેશાન થઈ ગયા છે અને હવે આવા ટીખળખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થયો છે। તો આ સિંહોની પજવણીનો ચોંકાવનારો વિડીયો સામે આવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે। એ વિડીયો પણ અમે તમને બતાવી રહ્યા છે। નેશનલ પાર્કમાં સિંહોની પજવણી કરવામાં આવી રહી છે। બાઇક પર સવાર બે ટીખળખોરો સિંહોને ભગાડતા જોવા મળ્યા। સહેલાણીઓ પણ આ દ્રશ્યો જોઈ હેરાન પરેશાન થઈ ગયા છે, પરંતુ આવા ટીખળખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। જો કે સાવજની પજવણી થઈ રહી છે, આવા ટીખળખોરો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અને બીજી તરફ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ જાતનો એક્શન લેવામાં નથી આવ્યો, ત્યારે અનેકો સવાલ થઈ રહ્યા છે। આવા ટીખળખોરો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, વન વિભાગ કયું એક્શન લઈ રહ્યું છે, તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। પરંતુ જે વિડીયો સામે આવ્યો છે ગીરના નેશનલ પાર્કનો વિડીયો છે કે જ્યાં સિંહોની પજવણી કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો એક તરફ સહેલાણીઓ પણ છે કે જેઓ સિંહ દર્શન કરી રહ્યા છે, બીજી તરફ બાઇક પર સવાર બે ટીખળખોરો સિંહોને ભગાડતા જોવા મળ્યા છે। જો કે અનેકો સવાલ હવે આ વિડીયો સર્જે છે। સ્પષ્ટ એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં બાઇક પર સવાર બે ટીખળખોરો સિંહોને ભગાડતા જોવા મળી રહ્યા છે, સિંહોની શાંતિમાં ભંગ કરતા જોવા મળી રહ્યા છે। જો કે બીજી તરફ સહેલાણીઓ પણ છે કે જે સિંહ દર્શન કરી રહ્યા છે, તેઓ પણ આ દ્રશ્યો જોઈને હેરાન પરેશાન થઈ ગયા છે। પરંતુ હવે વન વિભાગ દ્વારા શું એક્શન લેવામાં આવે છે તેના ઉપર નજર રહેશે। બાકી જ્યારે આવા ટીખળખોરો જે સિંહોની શાંતિનો ભંગ કરે છે, સિંહોની પજવણી કરે છે, તેમના ઉપર ક્યારે એક્શન લેવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે। જો કે આ કોઈ એવી પહેલી ઘટના નથી। આ પહેલી ઘટના બની છે ગીરના નેશનલ પાર્કમાં, પરંતુ આ પહેલા પણ સિંહોની પજવણી કરવામાં આવી છે, સાવજની પજવણી કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ તરફથી કોઈ કડક એક્શન લેવામાં નથી આવ્યું। ત્યારે ફરી એક વખત ગીરના નેશનલ પાર્કમાં સિંહોની પજવણી થઈ રહી છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। આમ તો ગીરના આસપાસના વિસ્તારોની અંદર સિંહની પજવણીના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તે ગઈકાલનો છે અને ગઈકાલે જ એક જે યુટ્યુબર છે તેના દ્વારા આ ઉતારવામાં આવ્યાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। ગીર નેશનલ પાર્કમાં જે દુધારા નેશ છે તેની આસપાસના વિસ્તારમાં સવારે સાડા 7 વાગ્યાના સુમારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જે રીતે જે બાઇક સવાર યુવકો છે તેઓ સીધી સિંહ પર બાઇક ચડાવવાની કોશિશ કરતા હોય અને સિંહો ત્યાંથી ભાગી જતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો કેદ થયા છે। નજીકમાં જ કેટલાક ટુરિસ્ટની જે વેન હતી તે પણ હતી, પરંતુ આ ગંભીર ગણવામાં આવી રહ્યું છે અને કેટલાક જે વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ છે તેઓની પાસે આ વિડીયો પહોંચ્યા બાદ જે વન વિભાગના અધિકારીઓ છે તેઓને આ વિડીયો મોકલવામાં આવ્યો છે અને આ જે યુવકો છે તેની લગભગ ઓળખ થઈ ચૂકી છે, પરંતુ તેઓની સામે કઠોર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર આસપાસ બનતી હોય છે। પરંતુ આ જે દ્રશ્યો છે અત્યંત ગંભીર છે। જો સિંહો આક્રમક હોત અથવા તો ગુસ્સામાં હોત તો કદાચ આ યુવકો ઉપર હુમલો કર્યો હોત અને યુવકોનો જીવ પણ જઈ શક્યો હોત, પરંતુ જે પ્રકારની બિલકુલ યુનુસ, અનેકો સવાલ આ વિડીયો સર્જે છે। ખૂબ જ અગત્યની જાણકારી આપી છે। બે યુવકો હતા જે બાઇક લઈને સિંહો પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો। બે યુવકોની ઓળખ કરવામાં આવી છે, પરંતુ હવે વન વિભાગ કડક એક્શન લે તે ખૂબ જરૂરી।